ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા થોડા દિવસો પહેલા એક નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને 9 પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો। આ દરજ્જો આપતા ક્યાંક ને ક્યાંક વિરોધ એ જિલ્લાને લઈને થઈ રહ્યો છે। તો હવે એક ધારાસભ્ય પણ સામે આવ્યા છે, ગીર સોમનાથના વિમલ ચુડાસમા। વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો અને પત્ર લખી જે વર્ષોથી આ શંકરસિંહ વાઘેલાની સરકાર વખતથી અમારી જે માંગ હતી કે ચોરવાડ શહેરને એક તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને ચોરવાડને એક તાલુકાનો દરજ્જો આપતા ત્યાં એક નગરપાલિકા પણ બનાવવામાં આવે, તેને લઈને ફરી વખત તેમને એક પત્ર લખ્યો છે। પત્રમાં તેને વધુમાં એ પણ જણાવ્યું છે કે અહીંયા હજારો લાખો ભાવિ ભક્તો સોમનાથના સાનિધ્યમાં દર્શને આવતા હોય છે અને દર્શને આવતા ત્યાં જે સોમનાથ પાટણની જે સંયુક્ત નગરપાલિકા છે તેમને પણ એક મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે। કદાચ આ 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો તેમાં તેમનો સમાવેશ નથી કર્યો તો તેમને પાછળથી મહાનગરપાલિકાનો દરજ્જો તરીકે સમાવેશ કરવામાં આવે અને ત્યાં લાખો કરોડો જે સોમનાથ દાદાના દર્શને આવતા ભાવિક ભક્તો હોય છે તો તેમને સારી સુવિધા મળી રહે, ત્યાં વિકાસના સારા કામો થઈ શકે અને આ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ત્યાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન ઊભી થાય અને વિકાસના કામો પણ ઝડપી થઈ શકે। અત્યારે તેમનું કહેવું એવું છે કે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એટલી ગતિથી નથી થઈ રહ્યો અને તેને લઈ એક મહાનગરપાલિકા મળે તેઓ પણ મુખ્યમંત્રીને પત્રમાં તેમને જણાવ્યું છે। અને વધુમાં વિમલ ચુડાસમાએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો। મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે। એ પત્રમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે, એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે। ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે। જ્યારની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે, કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40 થી 45 ગામો આવેલા છે, તેને 15 કિલોમીટર દૂર માળિયા જવું પડે। મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે અને 15 કિલોમીટર પાછું આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય તે આખો દિવસ કરતો હોય છે, તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35 થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે। એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માંગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનું છે। ત્યારે હું અત્યારે હાલમાં જે ગીર સોમનાથ જિલ્લો આવેલ છે તેમાં 90 સોમનાથ વિધાનસભા આવેલી છે, તેના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। એમાં પણ ઘણા સમયથી અમારી માગણી છે કે બીજી નગરોને જે મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે પૂરી સુવિધા લોકોને મળતી નથી। તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ, પાટણ, ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓજી વિસ્તારો પણ છે જે તાલુકા પંચાયતમાં નથી આવતા કે નગરપાલિકામાં નથી આવતો, તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો થાય। મહાનગરપાલિકા હોવાથી જે અત્યારે વેરાવળ શહેરમાં ગટરો ઉભરાય છે તો વિકાસના કામ જે ગતિથી થવા જોઈએ, જે લોકો પૂરા વિશ્વમાંથી આવતા હોય ને જે પ્રમાણે જે વિકાસ થવો જોઈએ એવો જરાય થતો નથી। મહાનગરપાલિકા બનવાથી વિકાસ થાય એટલે બીજી નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે તો સોમનાથને પણ મહાનગરોમાં સમાવેશ કરવામાં આવે છે, કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે સોમનાથની મંદિરની આજુબાજુ ગલીઓ પર ગટરો ઉભરાતી હોય, વિશ્વમાંથી લોકો દર્શન કરવા આવતા હોય અને ગટરોમાંથી ચાલીને જવું પડતું હોય અને મહાનગરપાલિકાનો દરજ્જો આવે તો પૂરા સોમનાથ વિસ્તાર, આજુબાજુના ગામડા અને આજુબાજુના ઓજી વિસ્તારને મોટો ફાયદો મોટો વિકાસ થઈ શકે અને સોમનાથનું નામ પૂરા વિશ્વમાં છે અને પૂરા વિશ્વમાંથી લોકોને એક સારી રીતે બહારથી આવે એને પણ સુવિધા મળી શકે અને તેના વિસ્તારના પણ લોકોને સુવિધા મળી શકે। એટલે મારી માગણી છે કે સોમનાથને પણ 90 સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ, ભીડિયા નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો લેવામાં। મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે। એ પત્રમાં અમારી વર્ષો જૂની માગણી છે
કે જુનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે. એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે. ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે. અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે. જ્યારની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે. કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40 થી 45 ગામો આવેલા છે. તેને 15 કિલોમીટર દૂર માળિયા જવું પડે. મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે અને 15 કિલોમીટર પાછું આવવું પડે. અને લોકોને પૂરી રોજગારી કે ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય તે આખો દિવસ કરતો હોય છે. તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35 થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે. એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માંગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે. અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનું છે. ત્યારે હું અત્યારે હાલમાં જે ગીર સોમનાથ જિલ્લો આવેલો છે તેમાં નેવું સોમનાથ વિધાનસભા આવેલી છે તેના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. એમાં પણ ઘણા સમયથી અમારી માંગણી છે કે બીજી નગરોને જે મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે. વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે પૂરી સુવિધા લોકોને મળતી નથી. તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ, પાટણ, ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓજી વિસ્તારો પણ છે જે તાલુકા પંચાયતમાં નથી આવતા કે નગરપાલિકામાં નથી આવતો. તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો થાય. મહાનગરપાલિકા હોવાથી જે અત્યારે વેરાવળ શહેરમાં ગટરો ઉભરાય છે તો વિકાસના કામ જે ગતિથી થવા જોઈએ, જે લોકો પૂરા વિશ્વમાંથી આવતા હોય ને જે પ્રમાણે વિકાસ થવો જોઈએ એવો જરાય થતો નથી. મહાનગરપાલિકા બનવાથી વિકાસ થાય એટલે બીજી નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે તો સોમનાથને પણ મહાનગરોમાં સમાવેશ કરવામાં આવે છે. કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે સોમનાથની મંદિરની આજુબાજુ ગલીઓ પર ગટરો ઉભરાતી હોય, વિશ્વમાંથી લોકો દર્શન કરવા આવતા હોય અને ગટરોમાંથી ચાલીને જવું પડતું હોય અને મહાનગરપાલિકાનો દરજ્જો આવે તો પૂરા સોમનાથ વિસ્તાર, આજુબાજુના ગામડા અને આજુબાજુના ઓજી વિસ્તારને મોટો ફાયદો મોટો વિકાસ થઈ શકે અને સોમનાથનું નામ પૂરા વિશ્વમાં છે અને પૂરા વિશ્વમાંથી લોકોને એક સારી રીતે બહારથી આવે એને પણ સુવિધા મળી શકે અને ત્યાંના વિસ્તારના પણ લોકોને સુવિધા મળી શકે. એટલે મારી માગણી છે કે સોમનાથને પણ નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ, ભીડિયા નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો દેવામાં આવે. જે રીતના વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો અને બાઇટમાં જણાવ્યું વાત કરતા કે ચોરવાડ જે શહેર છે ત્યાં ખૂબ મોટી વસ્તી છે, 20,000 જેટલાનું મતદાન છે અને 50,000 જેટલા લોકો રહે છે. તો તેમને પણ એક તાલુકાનો દરજ્જો આપવામાં આવે. લોકોને જે હાલાકી પડે છે તે હાલાકી ના પડે અને જે તેમના કામ છે તે અહીંયા ને અહીંયા થઈ જાય. અને જે સંયુક્ત નગરપાલિકા છે સોમનાથની તેને એક મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવું તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. શું મુખ્યમંત્રી દ્વારા તેમની માંગ સંતોષવામાં આવે છે અને મહાનગરપાલિકાનો જો દરજ્જો મળે છે તો ખરેખર સોમનાથમાં કેટલો વિકાસ થઈ શકે અને ખરેખર જો સોમનાથની જે નગરપાલિકા છે સંયુક્ત તેમને મહાનગરપાલિકાની જરૂર હોય અને ત્યાં પડતી હાલાકી તમે પણ ત્યાં રહેતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.